અમારા એક મિત્ર છે જિગ્નેશ દેસાઈ, ત્યાં સુરતમાં છે, મૂળ નવસારીના છે, રહે છે નવસારીમાં, સુરતમાં એની ઓફિસ છે. તમે ગૂગલ પર એનજે ફાઇનાન્શિયલ નાખજો, મ્યુચ્યુઅલ ફંડમાં દે આર વન ઓફ ધ કિંગ્સ ઇન ઇન્ડિયા. એનજે, ઘણાને નામ ખબર પડી ગયો હશે, ખ્યાલ આવ્યો? એનજે ફાઇન, એન એટલે નીરજ એનો પાર્ટનર, અને જે એટલે જિગ્નેશ. આ જિગ્નેશ દેસાઈ છે એ રહે છે નવસારી, એમની ઓફિસીસ બધી સુરતમાં છે. અમારે બહુ સારી મિત્રતા, એટલે મેં પૂછ્યું, મેં કહ્યું જિગ્નેશભાઈ તમે સુરત રહેવા આવી જાઓ ને, રોજ તમે નવસારીથી કલાક થાય, સવા કલાક થાય સુરત આવવાનું, પછી રોજ સાંજે સવા કલાક જવાનું. અને મેં કહ્યું એકચ્યુઅલી તો તમારા લેવલનું જે વર્ક કરતા હોય એ લોકોએ તો બોમ્બે દિલ્હીમાં કંઈક ઓફિસ હોવી જોઈએ, ત્યાં તમારે રહેવું જોઈએ, કારણ કે ભારતના લગભગ 20 શહેરોમાં એમની ઓફિસીસ છે. તો ખાલી મારી સામે આમ સ્માઇલ આપી એમણે. એટલે મેં કીધું કે ઇફ ધેર ઇઝ અ પર્સનલ રીઝન યુ કીપ ઇટ વિથ યુ, દેટ યુ હેવ ધ રાઇટ. મને જો કહી શકતા હોય તો જ કહેજો, બાકી કોઈ એવું પર્સનલી ફેમિલી ઇસ્યુ હોય તો મારો કોઈ એવો આગ્રહ નથી. પણ આ તો મને વિચાર આવ્યો એટલે મેં એઝ અ ફ્રેન્ડ કીધું કે ના ના સ્વામી, એવું કે એવું પર્સનલ નથી. પછી એને મને કહ્યું, સાંભળીને મારા આંખમાં જળજળી આવી ગયેલા. આ જિગ્નેશ દેસાઈ મને કહ્યું કે સ્વામી મારા પેરેન્ટ્સ વૃદ્ધ છે, એ લોકો નવસારી રહે છે. હવે એ લોકો નાનપણથી નવસારી રહ્યા છે, એટલે એમનું જે કંઈ થોડું સોશિયલ સર્કલ બચ્યું છે, 5-7-10 જણ, એ બધા નવસારીમાં જ રહે છે.